કેમ છો મિત્રો? ધોરણ 10નું રિઝલ્ટ આવી ગયું છે એટલે હવે દરેકના મનમાં એક પ્રશ્ન છે, ધોરણ 10 પછી શું? આમ જોવા જઈએ તો ધોરણ 10 પછી ઘણા બધા વિકલ્પ ખુલ્લા છે, પણ આજે આપણે અહીં 3 મુખ્ય વિકલ્પની વાત કરીશું. ધોરણ 10 પછી જે પ્રથમ વિકલ્પ છે એ આઈટીઆઈનો છે. આઈટીઆઈ તમે કોઈ પણ ટ્રેડમાં કરી શકો છો અને એ વિશેની સંપૂર્ણ માહિતી તમારી નજીકની આઈટીઆઈમાંથી મળી રહેશે. બીજો જે રસ્તો છે થોડો અઘરો છે, ધોરણ 11 અને 12. ધોરણ 11 અને 12 એ સાયન્સ, આર્ટ્સ કે કોમર્સમાં કરી શકો છો, ત્યારબાદ કોઈ પણ ગ્રેજ્યુએશનનો કોર્સ કરી શકો છો. ત્રીજો જે વિકલ્પ છે ડિપ્લોમા એન્જિનિયરિંગનો, જે ખૂબ જ સરળ અને એવરગ્રીન રસ્તો છે. હવે એન્જિનિયરિંગની વાત છે એટલે એક વાત હું તમને અહીં સમજાવી દઉં કે ધોરણ 11 અને 12 સાયન્સ પાસ કર્યા બાદ પણ એન્જિનિયરિંગ કરી શકાય અને એન્જિનિયર બની શકો છો. ધોરણ 10 પાસ કર્યા બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી અને સીધો ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી અને પણ તમે એન્જિનિયરિંગ કરી અને એન્જિનિયર બની શકો છો. તો હવે એક પ્રશ્ન એવો થાય છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી અને ડિગ્રી એન્જિનિયરિંગ કરવું કે ધોરણ 11-12 સાયન્સ પાસ કર્યા બાદ એન્જિનિયરિંગ કરી અને એન્જિનિયર બનવું? તો ચાલો હું તમને એના વિશે વિગતવાર સમજાવું. ધોરણ 10 પાસ કર્યા બાદ તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરો છો અને ધોરણ 11-12 સાયન્સ પાસ કર્યા બાદ તમે એન્જિનિયરિંગ કરો છો. આમ બંનેમાં ટોટલ સમય કુલ સમય 6 વર્ષનો છે. ધોરણ 11-12 2 વર્ષ, ડિગ્રી એન્જિનિયરિંગના 4 વર્ષ, આમ ટોટલ ધોરણ 10 પછી 6 વર્ષનો સમય લાગ્યો. ડિપ્લોમા એન્જિનિયરિંગ કરો છો તો ડિપ્લોમા એન્જિનિયરિંગના 3 વર્ષ અને ત્યારબાદ સીધો ડિગ્રી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં પ્રવેશ મળે એટલે ડિગ્રી એન્જિનિયરિંગ 3 વર્ષનું, આમ એમાં પણ 6 વર્ષનો સમય લાગે. આમ જોવા જઈએ તો બંને સંજોગોમાં કુલ સમય 6 વર્ષનો જ થાય છે. તો શું કરવું? ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું કે ધોરણ 11-12 સાયન્સ પાસ કરી અને એન્જિનિયરિંગ કરવું? તો એના વિશે આપણે માહિતી મેળવીએ. વિકલ્પ 1 એટલે કે પ્રથમ જે વિકલ્પ છે, ધોરણ 11 અને 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગ કરીએ આપણે, તો આમ ધોરણ 11 અને 12 કરવામાં ખૂબ જ ખર્ચો છે, ખૂબ જ ખર્ચાળ મેથડ છે. કારણ કે ધોરણ 11-12 સાયન્સ પાસ કરવા માટે તમારે ટ્યુશન્સ રાખવા પડે, અલગ અલગ ક્લાસીસમાં જવું પડે, તો વાલી મિત્રો માટે એ પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ છે. બીજી એક વસ્તુ, ધોરણ 11 અને 12 કરો છો તો એન્જિનિયરિંગના એડમિશન માટે JEE, ગુજસેટ એવી ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ આપવી પડે. ત્રીજો જે પોઈન્ટ છે, ધોરણ 11 અને 12 સાયન્સમાં એન્જિનિયરિંગના કોઈ વિષય શીખવાડવામાં આવતા નથી. એમાં મેથ્સ, સાયન્સ અને બીજા ભાષાઓના એટલે કે લેંગ્વેજીસ શીખવાડવામાં આવે છે. અને ધોરણ 11 અને 12 સાયન્સ આમ તો બધાને ખબર જ છે, ખૂબ જ મહેનત માંગી લે એવા વિષયો છે. જ્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કમ્પેર ટુ ડિગ્રી એન્જિનિયરિંગ, કમ્પેર ટુ 11-12 સાયન્સ એ ખૂબ જ નહિવત ઓછો ખર્ચાળ છે, એ ખર્ચાળ પદ્ધતિ નથી. JEE, ગુજસેટ જેવી પરીક્ષાઓ આપવી પડતી નથી અને ડિપ્લોમા એન્જિનિયરિંગના પ્રથમ વર્ષથી જ એન્જિનિયરિંગના કોર્सेस શીખવાડવામાં આવે છે. એટલે આમ જોવા જઈએ તો ડિપ્લોમા કર્યા પછી, ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા પછી ડિગ્રી એન્જિનિયરિંગ કરવું વધારે હિતાવત છે. હવે શા માટે ડિપ્લોમા એન્જિનિયરિંગ જ કરીએ છીએ? ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી લીધા બાદ ડિગ્રી એન્જિનિયરિંગમાં સીધો એડમિશન મળે છે આપણને, પણ જોડે ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા બાદ ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન દ્વારા 12 પાસનું ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ તો આપવામાં આવે જ છે. તો એના આધારે તમે કોઈ પણ ગ્રેજ્યુએશન કોર્સ કરી શકો છો. ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું હોય તો સ્ક્રીન પર આપેલી વેબસાઇટ એટલે કે ACPDCની વેબસાઇટ પરથી તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. ગુજરાતમાં કેટલી કોલેજો આવેલી છે, ડિપ્લોમા એન્જિનિયરિંગમાં કયા કોર્सेस છે, એની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વેબસાઇટમાંથી મળશે. એડમિશન પ્રક્રિયા કેવી રીતના હોય છે, એડમિશન કઈ રીતના લેવું, એની સંપૂર્ણ માહિતી વેબસાઇટ પરથી મળશે. આ સિવાય BBIT વલ્લભ વિદ્યાનગર ખાતે ACPDC દ્વારા તારીખ 25મી મે 2025ના રોજ સવારે 11 વાગે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. એ સેમિનારમાં આપને ACPDC દ્વારા
ગુજરાતના એડમિશન પ્રોસેસની માહિતી આપવામાં આવશે અને સંપૂર્ણ વિગતવાર પ્રક્રિયા સમજાવવામાં આવશે. તો મિત્રો, અચૂકથી આ સેમિનારમાં ભાગ લેજો, અચૂકથી આ સેમિનાર અટેન્ડ કરજો. આ સિવાય સ્ક્રીન પર આપેલ મોબાઈલ નંબરથી પણ તમને ડિપ્લોમા એન્જિનિયરિંગના એડમિશન વિશે, ડિપ્લોમા એન્જિનિયરિંગના કોર્सेस વિશે અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. થેન્ક યુ મિત્રો.